સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। સત્સંગ દ્વારા આપણે આપણું જીવન ધન્ય બનાવવું, આપણા જીવનને સત્યની ખોજમાં મૂકવું, આ જ મહાધર્મ છે। અને ધર્મની બીજી કોઈ વ્યાખ્યા નથી। એ જ સાચો ધર્મ કે આપણે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ। તમામ બંધનોમાંથી જીવનને મુક્ત કરી અને સંયમની ખોજમાં આપણું જીવન લગાડવું, આ જ મહાધર્મ છે, આ જ સનાતન ધર્મ છે। જીવન ધન્ય તો ત્યારે જ બનશે જ્યારે આપણે વચનમાં વિશ્વાસ રાખશું અને શ્વાસોશ્વાસ સ્મરણ સાધશું, ત્યારે જ આપણામાં ભીતરની અંદર સત્યરૂપી પ્રકાશની જ્યોતિ જાગે। સત્યરૂપી પ્રકાશ એટલે પ્રેમરૂપી જ્યોત આપણી પ્રગટ થાય, ત્યારે જ આપણું મૂળ સમજાય। તો અત્યારે જેની સાથે છીએ તેની સાથે એક રસ થઈ પ્રેમથી હરિને ભજવા, એ જ આપણો આત્મા છે, એ જ આપણી સાથે પણ છે। તો આપણે આ જીવનને સાત્વિક બનાવવા માટે આપણે આપણી અંદર ઉતરી આપણે આપણી ખોજ કરી લેવી કે સતને ગોતવા માટે કોઈ ધર્મની જરૂર નથી। આ ધર્મમાં સત હશે, આ ધર્મમાં સત હશે, આ સંપ્રદાયમાં સત્ય મળશે, આવી ખોજમાં આપણું જીવન બરબાદ થાય છે, આપણો સમય પણ બગડે છે। અને સત્યની ખોજ પોતાની ભીતર જ મળશે અને પોતાની ભીતર અંદર જ ઉતરવું પડશે। આને જ આધ્યાત્મિક કહેવાય। આ તો મોતી પડ્યું છે મેદાનમાં, તેને જીતે તે લઈ જાય। મેદાન એટલે નિર્વિકલ્પ વિચાર રહિતની જે આપણી પરિસ્થિતિ, આપણી જે સ્થિતિ પ્રગટ થાય છે અંદર, એની અંદર એ મેદાનની અંદર વસનરૂપી મોતી પડ્યું છે। એ કામ ક્રોધ લોભ મોહ વાસનાથી જે જીતી જાય એને જ એ પકડી શકે છે। ને મારું ને તારું આપણા મનમાં મૂળ ન હોય તો જ એ મોતી આપણે જીતી શકીએ છીએ। અને મારું ને તારું જ્યારે મનમાંથી નીકળી જાય ત્યારે જ અવળાને આપણે સવળું સમજી શકીએ છીએ। પૂરા સંસારમાં જેને કોઈ શત્રુ નથી તેને જ હરિરૂપ સંસાર દેખાય। આને જ સમદ્રષ્ટિ કહેવાય, આને જ એક આત્માને એક અભેદ કહેવાય। અને સર્વ જીવોમાં એક સરખું દેખાય, એ જ રામ ભજવાની સાચી રીત છે। અને આપણામાં જે હુંપણું છે, હુંપણાનો જે પદ લઈને બેઠા છે, એ પદ જ્યારે મટી જશે ત્યારે જ સાચો રામ ભજી શકાશે। કે ધર્મ કરો તો ધણીપણું મૂકો, ત્યારે જ સાચા ધર્મની રીત સમજાય। અને જ્ઞાન અજ્ઞાન જેના મનમાં ન હોય એ જ આત્માની પહેલે પાર છે। અને અજ્ઞાન તો આપણા મનમાં રહેલું છે, અને જ્ઞાન અજ્ઞાન આપણા જે મનમાં છે એનો જ આપણે નાશ કરવાનો છે। જ્ઞાન અજ્ઞાનથી જ્યારે પર થઈશું ત્યારે જ આપણે અમન બની જઈશું। પહેલાં તો જ્ઞાનથી જ આપણે અજ્ઞાનને હટાવી દેવું, અને અજ્ઞાન હટાવ્યા પછી જો જ્ઞાન વધે છે અને જ્ઞાનને જો પકડી રાખશું તો જ્ઞાની બની જઈશું। અને આપણે તો આત્મજ્ઞાન સ્વરૂપ બનવાનું છે, જ્ઞાની બનવાનું નથી। અને આ જ સકળું જ્યારે જ્ઞાન હટી જાય ત્યારે જ આપણે ભાન આવે છે, અને ત્યારે જ આપણે ભાનમાં રહીએ છીએ, ત્યારે જ આપણું અભિમાન હટી જાય છે। અને હટ્યા પછી પણ ઈશ્વર સુધી પહોંચવું એ જ આપણો જે મન મરીને અમન થઈ ગયો એક વિષય પણ બની જાય છે ઈશ્વર સુધી પહોંચવાનો। વિચાર અને ઊંચાઈ આ બંને જ્યારે છોડી દઈશું ત્યારે જ આપણા ગગનમંડળમાં નિરાકાર અજંપા નિરંતર આપણને સંભળાય છે। ભેદ અને ભ્રમ જ્યારે મટી જાય
ત્યારે જ ગગનમાં ટંકોરા સંભળાય. એને જ જાપ અજંપા કહેવાય. આ જ એક જુગતી છે અને આ જુગતીથી જ યુક્તિ મળે છે અને યુક્તિથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ જ અવસરને સાધકને ઝીલી લેવો અને આ જ હાસો ધર્મ છે અને આ જ આપણી અંદર ખોજવાનું છે. આ અવસર નહીં જવા દેવો, પાછો આ અવસર નહીં મળે, આવું મનમાં નક્કી કરી લેવું. જ્યારે મનમાં જ નિશ્ચિત થઈ જશે, અમન બની જશે, ત્યારે જ આ માર્ગમાં આપણે ચાલી શકશું અને ત્યારે જ આપણા ઘટમાં પણ ઉતરી શકશું. આ જ ઘટમાં ગગનમાં વાગે છે નાદ, ખંજરી અને નોબત અને નગારા છે અને સોહમરૂપી આત્મા ખુદ પોતે છે. આવું જ્યારે દર્શાય ત્યારે જ આપણું જીવન ધન્ય બને છે. અને શરીરના દેહભાવથી જ આપણે એવું બોલતા હોઈએ કે હું જ બ્રહ્મ છું, હું જ ઈશ્વર છું, હું આત્મા છું. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી બોલશું એ એક આપણો ભ્રમ છે. પણ હું જેના થકી ટકી રહ્યો છું, જેના આધારે સૌ, એ બ્રહ્મ છે, એ નિશ્ચિત છે, એ જ સત છે. અને જ્ઞાની પુરુષ જ્યારે સત્સંગમાં કહેતા હોય, જ્યાં સંકટ પડે ત્યાં ગુરુ પોકારો, ગુરુનું સ્મરણ કરો, ગુરુનું ધ્યાન કરો અને હું જ ગુરુ છું અને હું જ બધું કરું છું અને મારા નામથી બધું જ ટળી જશે, એ એક એવો ભ્રમ છે. જે સમસ્યા ટળી જાય છે અને જે સાધક તરી જાય છે એનો આધાર કેવલ બ્રહ્મ છે, બીજું કશું નથી. આ જ પરમ કૃપાળુ પરમાત્માની કૃપા, એ જ આપણું બ્રહ્મ છે. અને ખરેખર આપણે સાચું ઠેકાણું જાણતા ન હોઈએ ત્યાં સુધી આપણે આપણા નામની અનેક સ્થાપના કરતા હોઈએ અને સાધક સ્વીકારી લે આ અમારા ગુરુની સ્થાપના છે. અને ગુરુ ગમ જાણ્યા વગર ગુરુ બની ગયા અને શેલાને ઠેર ઠેર સ્થાપના કરીને ભટકાવે છે. અને સ્થાપના કરવી સો ગગન મંડળમાં, થાપી દો આપણું આસન અને સમરે જો કોઈ સોહમ તો તુરંત પ્રગટ થાય છે અલખ પુરુષ અને ત્યારે જ મટી જાય છે 84ના ફેરા. આ જ આપણી સ્થાપના છે. સ્થાપન કરવું એટલે આપણા ગગન મંડળમાં આપણી સુરતાને થાપવાની છે. આ જ આપણું મૂળ આસન છે. આ જ ધ્યાન કરવાનું આસન છે. આ જ ધ્યાન સમાધિમાં જવાનું પણ આસન છે. અહીંયા તો ન કોઈ ગુરુ હોય છે, ના કોઈ શિષ્ય હોય છે. જે અવસ્થામાં નથી ગુરુ નથી શિષ્ય, તો ગુરુ શબ્દ પણ મટી જાય છે, તો પણ બધી વાતમાં ગુરુ ગુરુ. અંતમાં છેલ્લે જે બસે છે એ તો હું જ વધુ છું, એ જ હું આત્મા, શુદ્ધ આત્મા છું. એટલે શુદ્ધ આત્મારૂપી સોહમરૂપી પોતે પોતાનું ભજન કરે છે, પોતે પોતાની પૂજા કરે છે. આ જ હંસરૂપી આત્મા છે અને હંસનું નામ જ સોહમ છે. તો આત્મા રૂપી હંસ છે, એની જ પૂજા અને જપ સોહમ દ્વારા થાય છે. આ જ પોતે પોતાની પૂજા છે. આ જ આપણું જીવન ધન્ય બને છે. આ જ સાચો ધર્મ છે આપણો. ગુરુ જ્યારે ગોવિંદ દેખાડે છે ત્યારે ગુરુ મટી જાય છે, પોતે જ ગોવિંદ બની જાય છે. અને શિષ્ય પણ ગોવિંદમાં સમાઈ જાય છે, તો ત્યાં ગુરુ ને શિષ્ય કોઈ બસતા નથી. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.